माननीय शिक्षण मंत्री श्री भूपेन्द्र सिंह चुडासमा साहेब, डायरेक्टर जनरल स्पीपा विपुल मित्रा सर, अमराणी सर, मंचस्थ महानुभाव, स्पीपाना स्टाफ मेंबर्स तथा स्पीपाना वाला विद्यार्थी मित्रों, सौने खूब खूब नमस्कार। આજે 2 વર્ષ બાદ ફરીથી સ્પીપામાં આ જગ્યાએ સ્ટેજ પર ઊભા રહીને આપ સૌને સંબોધવા એ મારા માટે અનહદ લાગણીની એક ફીલિંગ મારે અત્યારે અંદર ઉમટી રહી છે કે મારે શું વાત કરવી એ તો મોર ઓર લેસ ક્લિયર છે, પણ કઈ રીતે તમને આ વાત કહેવી। સ્પીપાની અંદર આજથી 4 વર્ષ પહેલા જ્યારે અમે લોકો 2011 માં એડમિશન લઈને આવ્યા હતા અને ત્યારે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ આ જ રીતે મોટિવેશનલ લેક્ચર્સ આપે ત્યારે તેમને જોઈને અમને હંમેશા થતું કે ક્યારે અમે લોકો અહીંયાથી અહીંયા આવીશું અને એ વિચાર કરીએ। ત્યારબાદ અમે લોકો મહેનત કેટલી કરવી, શું કરવું તેના વિશે હંમેશા વિચાર કરતા। ત્યારે એ સમયે જે સ્પીપાના ડીજી સર હતા અને ત્યારબાદ હાલ અત્યારે પંકજ કુમાર સર જે છે સચિવાલયમાં છે અને ત્યારે અમારી સાથે આચાર્ય સર હતા। એ બંને હંમેશા અમને મોટિવેશન આપવા માટે એક જ વાત કહેતા કે 3 વર્ડ્સને હંમેશા યાદ રાખો, પેશન્સ, પરસિવરન્સ અને ડિટર્મિનેશન। આ 3 વર્ડ્સ તમારી પાસે હશે અને એને તમે આત્મસાત કરી ગયા હશો તો ક્યારે પણ એવું નહીં બને કે તમે સિવિલ સર્વિસીસની એક્ઝામ ક્લિયર નહીં કરી શકો। આ બધી વાતો તો તમે પહેલા પણ ખૂબ સાંભળી હશે, પણ 2 વર્ષના સિલેક્શન બાદ ટ્રેનિંગ અને થોડી પ્રેક્ટિકલ લાઈફનો એક્સપિરિયન્સ થી એક વાત કહીશ કે સિવિલ સર્વિસીસની એક્ઝામની પ્રિપેરેશન માટે જે પ્રકારે આપણે માઇન્ડસેટ તૈયાર કરવું પડે એ માઇન્ડસેટ એ જ છે જે માઇન્ડસેટ થી પછી આખા સિલેક્શન બાદ 35 વર્ષ જોબ કરવાની થતી હોય છે। એટલે આ પ્રોસેસ જ એવી છે કે જેના દ્વારા એ પ્રકારે જ અધિકારીઓ તૈયાર થશે કે જે આ સિસ્ટમની અંદર ફિટ થઈ જશે અને આ સિસ્ટમને કઈ રીતે આગળ ધપાવવી, કઈ રીતે આ સિસ્ટમની અંદર ચેન્જીસ લાવવા તેના માટેના સારામાં સારા નિર્ણયો લઈ શકશે। આપણે જોયું કે આજથી 4 વર્ષ પહેલા અમે જ્યારે આવતા અને સ્પીપાની અંદર એ સમયે ફક્ત આખા ગુજરાતમાંથી ફક્ત 100 વિદ્યાર્થીઓને લેવામાં આવતા। 100 વિદ્યાર્થીઓનું સિલેક્શન થતું અને જે આપણી એન્ટ્રન્સ એક્ઝામની રેગ્યુલર પ્રોસેસ છે ત્યારે અમે લોકો હંમેશા વિચારતા કે જે આ 100 વિદ્યાર્થીઓનું તમે એનાલિસિસ કરો તો મોર ઓર લેસ અર્બન સેન્ટર્સમાંથી જ આવતા, મોર ઓર લેસ થોડા રૂરલ બેકગ્રાઉન્ડ વાળા પણ હશે, પણ જે લોકોને સારું સ્કૂલિંગ મળી શક્યું છે અને એક પ્રકારનું એડવાન્ટેજ પહેલેથી જ એમની પાસે છે એ પ્રકારના વિદ્યાર્થીઓ જ વધારે સ્પીપામાં આવતા। ત્યારે હંમેશા અમે વિચારતા કે આપણે વાતો કરીએ છીએ કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેવલપમેન્ટ થવું જોઈએ, છેવાડાના લોકો સુધી ફાયદો પહોંચવો જોઈએ, છેવાડાના લોકો ગવર્નમેન્ટ ફેસિલિટીઝનો બેસ્ટ પોસિબલ યુઝ કરીને સિવિલ સર્વિસીસની એક્ઝામ ક્લિયર કરી શકવા જોઈએ અથવા ફોર ધેટ મેટર કોઈ પણ પ્રકારની એક્ઝામ ક્લિયર કરી શકવા જોઈએ, કોમ્પિટિટિવ એક્ઝામ। તો તેના માટે શું કરવું, શું કરી શકીએ? તો અમે વાતો કરતા કે થોડા રિજનલ ટ્રેનિંગ સેન્ટર કોઈ જગ્યાએ ખોલી દો તો થઈ જાય, પણ આજે વિપુલ મિત્રા સર 1.5 વર્ષથી 1.5 વર્ષ જેવું થયું સ્પીપામાં છે અને સરની આગેવાનીમાં આજે આપણે જોઈશું કે ફક્ત રિજનલ ટ્રેનિંગ સેન્ટર નહીં, ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ સેન્ટર્સ થોડા બાકી છે, બાકી દરેક જિલ્લાની અંદર આપણને જે લોકો એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા સુધી અમદાવાદ સુધી આવી નથી શકતા, જેમ આપણા ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને દિલ્હી જવું તે બહુ ટફ લાગતું હોય છે, એ જ રીતે છેવાડાના ઘણા બધા જિલ્લાઓ એવા છે જેને અમદાવાદ સુધી અહીંયા આવવું, અહીંયા રહેવું, અમદાવાદ એટલે એમ લાગે કે ત્યાં જશું, કેમ રહેશું, કઈ રીતે શું વ્યવસ્થા કરીશું, રહેવા જમવાની, સ્ટડી કઈ રીતે કરીશું, સ્પીપામાં જશું, એક પ્રકારનો ભય સતત સતાવતો હોય છે। તો તે પોતે જ પોતાના જિલ્લાના હેડક્વાર્ટરમાં રહીને બેસ્ટ પોસિબલ લેક્ચર્સ આપણે અહીંયા ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ અને બાયસેક દ્વારા આપણે તેનું પ્રસારણ ત્યાં કરીશું તો તે ત્યાં રહીને જ તે આ વસ્તુનો ફાયદો ઉઠાવી શકશે। તો આ જ વસ્તુ છે કે આ 4 વર્ષ પહેલા આપણે જે વિચાર્યું એ વિચારો જ એ પ્રકારના હતા કે જે સિવિલ સર્વિસની એક્ઝામની અંદર કોઈ તમને પૂછે કે ભાઈ સ્પીપાના તમારો ફ્યુચર વિઝન શું છે એના વિશે થોડું જણાવો, ઇન્ટરવ્યુમાં પૂછી નાખે તો આપણે આ જ પ્રકારની વાતો કરવાના હોઈએ। આ જ પ્રકારની વાતોને ત્યારબાદ એકવાર સ્ટેજની આ સાઈડથી આ સાઈડ આવી જશો, મંચ ઉપર આવી જશો અને એકવાર તમે ડિસિઝન મેકર બની જશો ત્યારે આ જ વાતોને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે। તો આ તો થઈ ડિસિઝન્સની વાત। સિમિલરલી આપણે જે પ્રકારનું માઇન્ડસેટ તૈયાર કરવાનું હોય છે કે કઈ રીતે
લોકોની સાથે ડીલ કરવું, મેઇન તો પબ્લિક ડીલિંગ બહુ જ મહત્વનું છે. આપણા સિનિયર્સ, પોલિટિશિયન્સ, જુનિયર્સ કઈ રીતે ડીલ કરવું, તો એ જ્યારે આપણે સ્પીપામાં હશું ત્યારે આપણે આપણા કલીગ્સની સાથે, પીયર્સ કલીગ્સની સાથે કઈ રીતે ડીલ કરવું. તો તમે આપણે જોઈશું કે આપણે સ્પીપામાં હશો તો તમારે કોઈ કામ પડે, સ્ટાફની સાથે, સ્પીપાના સ્ટાફની સાથે ડીલ કરવાનું થતું હશે. સિનિયર જે આઈએએસ ઓફિસર્સ છે, બીજા ઓફિસર્સ છે, તેમની સાથે ડીલ કરવાનું થતું હશે. એકાદ વર્ષ થઈ જાય ત્યારે જુનિયર્સ આવે, એ તમારી પાસે ગાઈડન્સ માટે આવે, એમની સાથે ડીલ કરવાનું થતું હશે. તો આ જે આખી પ્રોસેસ છે કે કઈ રીતે પબ્લિક ડીલિંગ કરવું, એ જે અહીંયા શીખીએ છીએ એ જ પછી આગળ આપણને હેલ્પફુલ થતી હોય છે. અને અહીંયા જેટલું વધારે શીખીએ અને જેટલું વધારે આ પ્રકારની જે કઈ પ્રોસેસ છે એને આત્મસાત કરીએ તેટલો ઇન્ટરવ્યુમાં પણ ફાયદો થતો હોય છે અને ત્યારબાદ ટ્રેનિંગમાં અને જોબમાં પણ એટલો જ આનો બેનિફિટ રહેતો હોય છે. તો જે લોકો પણ સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરે છે એમને મારે ફક્ત એ જ કહેવાનું થશે કે આ પ્રિપેરેશનની સાથે, રીડિંગ કરવાની સાથે, આપ સૌ નવા છો, એમાંથી ઘણા જૂના ચહેરા પણ મને જોવા મળી રહ્યા છે જે મારી સાથે હતા, એ લોકોને તો ખ્યાલ હશે, પણ જે નવા ચહેરા છે એને એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પણ આપણે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરતા હોય અને માઇન્ડને આપણે ધરમૂળથી આપણે ફેરફારો લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, તો એ કોશિશ કરતી વખતે હંમેશા માઇન્ડમાં એક વસ્તુ રાખવી કે પ્રેઝન્ટ ગવર્મેન્ટની પોલિસી શું છે અને કોન્સ્ટિટ્યુશન એની અંદર શું લખેલું છે. આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી ફ્યુચર કન્ટ્રીનું વિઝન શું હોઈ શકે છે અને તેના માટે શું થઈ શકે છે એ પ્રકારના વિચારોને સતત ત્યાં એક બેક ઓફ ધ માઇન્ડ રાખી અને પછી જ કોઈ પણ સબ્જેક્ટનું રીડિંગ કરવું. લેટ ઇટ બી હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, કોઈ પણ સબ્જેક્ટ હશે તો એ સબ્જેક્ટનો અર્થ તમને સમજાશે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી. હિસ્ટ્રી અથવા જ્યોગ્રાફી દે આર ઓલ એકેડેમિક સબ્જેક્ટ એઝ વેલ. તો આપણે જ્યારે એને ત્યાં વાંચતા હોઈએ ત્યારે વી શુડ નોટ બી કેરીડ અવે બાય ધેટ એકેડેમિક સ્પાર્ક કે ઓકે હિસ્ટ્રીમાં એટલો બધો ઊંડો ઉતરી જાવ, બહુ જ હિસ્ટ્રી વિશે નોલેજ મળી જાય, એ નહીં. આ દરેક સબ્જેક્ટનું આપણા વહીવટની અંદર, આપણા કન્ટ્રીને આપણે બધા એડમિનિસ્ટ્રેશનની અંદર આવવાનું છે તો આપણું એક રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે કે આપણે કઈ રીતે દેશને આગળ લઈ જઈએ. તો આ દરેકે દરેક સબ્જેક્ટનું જે નોલેજ છે આપણા દેશને કઈ રીતે ફાયદાકારક છે, આગળ લઈ જવામાં કઈ રીતે મદદ કરશે, એ એંગલથી જ આ સબ્જેક્ટનું રીડિંગ કરવાનું રહેશે. મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું તો મેં ક્યારે પણ બે વર્ષ મારે એપ્રોક્સિમેટલી લાગ્યા સિવિલ સર્વિસીસ ક્લિયર કરતા. મારા કરતા વધારે સારા નોલેજ વાળા લોકો હતા જ. મેં નોલેજની ટર્મ્સમાં મારા ખ્યાલ એવું ક્લેમ છે જ નહીં કે મારાથી હું સૌથી વધારે નોલેજેબલ હતો ને એટલે જે સમય સિલેક્શન થયું ને જે લોકોનું નથી થયું એ લોકો મારાથી ઓછા નોલેજેબલ હતા. કદાચ ફેક્ચ્યુઅલ નોલેજ અને બીજું સબ્જેક્ટ વિશેનું નોલેજ વધારે હતું જ ઘણા લોકોમાં, તો પણ સિલેક્શન નહોતું થઈ શક્યું. અને એ જ એક્સપિરિયન્સ સેકન્ડ યર ત્યારબાદ જ્યારે લાસ્ટ યર 2015 બેચ આવી અને અનિલ ધામેલિયા સાહેબ અને મિહિરને બધાની સાથે વાત કરી તો એ લોકોએ આ જ કહ્યું કે અમારો રેન્ક જે આવ્યો એનો મતલબ એ નથી કે અમે સૌથી વધારે ઇન્ટેલિજન્ટ છીએ. તો ઓનલી થિંગ ઇઝ કે દરેકે દરેક સિલેબસની અંદરના દરેક પોઈન્ટ્સનું જે કે અમે રીડિંગ કરીએ છીએ એ આપણા માટે મતલબ કે કન્ટ્રી માટે કઈ રીતે એનો બેનિફિટ શું હશે અને કઈ રીતે બેનિફિશિયલ થઈ શકશે, બસ અમે એના જ વિચારો કરીએ રાખતા. અને એ કરવાથી જેટલું તમે જલ્દી આ મોલ્ડમાં આવી જશો, ત્યાં બેસો ત્યારે એમ જ વિચારવાનું કે હું એક ઓફિસર છું, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, જે તમારી આપણું સપનું હોય એ ઓફિસર છું અને એ બન્યા પછી હું શું કરીશ એ જ વિચારને માઇન્ડમાં રાખી અથવા બની ગયો છું અને મારે આમ કરવાનું છે, આમાં હું જે રીડિંગ કરી રહ્યો છું કઈ રીતે મને હેલ્પફુલ થશે, એ વિચારોને ધ્યાનમાં રાખીને જ રીડિંગ કરશો તો બહુ જ જલ્દી આનો તમને બેનિફિટ મળશે અને તમે સિવિલ સર્વિસ ક્લિયર કરી શકશો. ત્યારબાદ થોડા સર જસ્ટ સિંગલ પોઈન્ટ રિગાર્ડિંગ સર્વિસીસ. કઈ સર્વિસમાં જાવું તેના વિશે દરેકમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે. હંમેશા એમ જ પૂછે છે કે આઈએએસ બનવું, આઈપીએસ બનવું, ફોરેન સર્વિસમાં જવું, રેવન્યુ સર્વિસમાં જવું, શેમાં જવું? અને ફાઇનલ મોર ઓર લેસ ગોલ બધાનો આઈએએસ બનવા તરફ જ હોય, ઝુકાવ બધાનો. સર્વિસીસ સિલેક્શન કરતા પહેલા એક વસ્તુ છે કે સર્વિસનું નેચર ઓળખવું એ તો મહત્વનું છે, પણ સૌથી વધારે મહત્વનું છે પોતાનું નેચર. તમે પોતે કઈ પ્રકારની સર્વિસ જે છે તેમાં મેક્સિમમ પોસિબલ સક્સેસફુલ થઈ શકશો, એ કહેવાય કે જાતની ઓળખ હોવી જોઈએ. જાતની ઓળખ હશે તો સર્વિસ કઈ લેવી એ ઓટોમેટિક મેન્ટલી ક્લિયર થઈ જશે. ગાડારીઓ પ્રવાહ હોય અને સતત દોડીએ રાખવું કે નહીં મારે
ફાઇનલ આ જ કરવું છે, સેટિસ્ફાઈ ના થવું રિઝલ્ટ દ્વારા, પોતાની સર્વિસ દ્વારા, તો રોંગ રનની અંદર આપણા માટે જ મુશ્કેલી ઊભી કરે કે આપણે જે પર્ટિક્યુલર સર્વિસમાં હશું તેમાં 100% ડેડિકેશન નહીં આપી શકીએ, અને આપણું 100% ડેડિકેશન ના આપવું એ આપણા માટે ફક્ત નહીં, જે કન્ટ્રી માટે આપણે કામ કરવાનો સ્વપ્નોની સાથે સિવિલ સર્વિસીસની તૈયારી કરીએ છીએ એને પણ મોટું નુકસાન પહોંચાડે. એટલે I am not about talking about prejudice to any particular service or services. Thing is, you should be able to tell by yourself what you want to do for the country and how you can make a change in the country. Just because બધું ચાલી રહ્યું છે અને બધાને એ બાજુ વધુ જ છે, બધા એમ કહે છે કે ના આજ કરાય એટલે એ બાજુ દોડી જ રાખવું એમ. ઘણા લોકો છે, તમે છેલ્લા 8-10 વર્ષની સ્પીપાની હિસ્ટ્રી તમે ચેક કરશો તો પોતાની એક પર્ટિક્યુલર સર્વિસીસ મળી ગઈ અને તેનું પ્રોફાઇલ જોયું અને પોતાનો નેચર અલાઇન થાય છે કે નહીં એ વિચાર્યું અને ત્યારબાદ લાગ્યું કે નહીં I can give 100% justice to this particular service. તો એ ગયા છે અને આજે બહુ જ સક્સેસફુલ છે પોતાના ફિલ્ડની અંદર. તો આ વસ્તુ બહુ મહત્વની છે અને કોઈ પણ સર્વિસ સિલેક્શન કરતા પહેલા તે સર્વિસની અંદર એનો શું ડિમાન્ડ્સ છે, જોબ કઈ પ્રકારની કરવાની છે, એ દરેક સર્વિસનું મેન્ટલી ક્લિયર રાખીને જ પછી પ્રેફરન્સ આપવાનું. બાકી ફર્ધર અત્યારે મૃણાલ સર અહીંયા છે અને બીજા એક્સપર્ટ સ્ટાફ ફેકલ્ટી મેમ્બર્સ અહીંયા છે કે જેમની પાસેથી અમે લોકો ગાઈડન્સ લેતા હતા અને એ જ તમને ગાઈડન્સ આપવા માટે છે, એટલે એ પર્ટિક્યુલર સર્ટેન બીજા પ્રેફરન્સીસ વિશે તમને માહિતી વધારે સારી આપી શકશે. પણ જે સર્વિસ સિલેક્શન માટેનું જે કન્ફ્યુઝન જે છે એ મારે દૂર કરવું તો ને પોઈન્ટ મારે કહેવું હતું. અને લાસ્ટ પોઈન્ટ એ કે સ્પીપામાં જ્યારે આપણે એડમિશન લઈને આવીએ છીએ ને ત્યારે આપણે સૌ લોકો ગ્રેજ્યુએટ થઈને આવીએ છીએ. સ્પીપા જે છે ઇટ્સ અ ટાઈપ ઓફ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ધ પર્પઝ ઓફ સિવિલ સર્વિસીસ એન્ડ અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. એટલે અહીંયા આવ્યા પછી કોલેજના એટમોસ્ફિયર અને કોલેજના માઇન્ડસેટમાંથી આપણે બહાર આવવું પડે. જો એમાં ના આવીએ તો સ્પીપામાં કોલેજનું એટમોસ્ફિયર ક્રિએટ થઈ જાય અને એ આપણા જ માટે લોંગ રનમાં નુકસાનકારક છે. તો થોડી ઘણી મજા આવે 100%, કોલેજમાં જે રીતે સ્ટડી કરવાની બહુ જ મજા આવતી હોય કે ફ્રેન્ડ્સની સાથે ગમે ત્યારે બહાર ફરવા જતા રહીએ અને રાજુભાઈની કેટલી છે એ પ્રકારે દરેક જગ્યાએ હશે જ, ત્યાં જાવું, બેસવું, વાતો કરવી, રાત્રે સાથે મળીને બેસવું, કોઈને કોઈ રિફ્રેશમેન્ટ લેતા રહેવું, કરતા રહેવું પોતાની જાતને રિફ્રેશ. એ પ્રોસેસ કોલેજમાં હોય અહીંયા પણ જરૂરી છે, પણ એમાં એક લિમિટેશન, અહીંયા એક લેવલ ઓફ સિન્સિયરિટી આપણી પાસેથી એક્સપેક્ટ કરવામાં આવે. કારણ કે ગવર્મેન્ટ જે છે આપણને અહીંયા બેસ્ટ પોસિબલ કોચિંગ આપવા માટે થઈને બહુ જ ખર્ચો કરી રહી છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. ત્યારે આપણા ઉપર પણ એક જવાબદારી બનતી હોય છે કે સિન્સિયર થઈને એનો મેક્સિમમ પોસિબલ ફાયદો ઉઠાવીને બને એટલું જલ્દી અહીંયાથી નીકળી જવું. કોલેજમાં જઈએ તો 3-4 વર્ષ ત્યાં રહેવાનું હોય, અહીંયા 3-4 વર્ષ ના રહેવાનું, બને એટલું જલ્દી અહીંયાથી નીકળી જવું. તો એનું પણ એક માઇન્ડમાં ધ્યાન, આ પોઈન્ટ્સને પણ ધ્યાન રાખવા જરૂરી છે. તો આપ સૌ લોકોએ મને શાંતિથી સાંભળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.